નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। કલજીની સરસવાણી રોડ પર એલસીબીની કાર્યવાહી। બે મોપેડ પર લઈ જતા ₹2.38 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપાયો। એક આરોપી પકડાયો, એક ફરાર। સ્કૂટીઓ નંબર વગરની કુલ 648 બોટલ સાથે જપ્ત। જાલોદ કલજીની સરસવાણી રોડ પર દાહોદ એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી બે મોપેડ દ્વારા છુપાવી લેવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। કુલ 648 બોટલ કિંમત ₹1,38,384 તથા બે મોપેડ કિંમત ₹1 લાખ મળી કુલ કિંમત ₹2,38,384 નો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમને અટકાયત કરવામાં આવ્યો છે, જ્યારે એક આરોપી ભાગી છૂટ્યો છે। મળતી માહિતી અનુસાર દાહોદ એલસીબીના પીઆઈ એસએમ ગામેતી, પીઆઈ ડીઆર બારૈયા, પીએસઆઈ એનબી પરમાર તથા પોલીસ સ્ટાફ જાલોદ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી દરમિયાન રાજસ્થાન તરફથી સ્કૂટી મારફતે દારૂ લઈ જતા ઇસમોની બાતમી મળી હતી, જેના આધારે રામસાગર તળાવ કલજીની સરસવાણી રોડ પર વોચ ગોઠવાઈ હતી। આ સમયે બે સ્કૂટીઓ આવતા એલસીબી ટીમે રોકી હતી, જેમાંથી એક સ્કૂટી ચાલક મિનેશ રાજુ નિસરતા રહેવાસી કરંબા છાયણ ફળિયું સંજેલીને કાબૂમાં લેવામાં આવ્યો હતો, જ્યારે બીજી સ્કૂટી ચાલક સુનિલ સુભાષ નિસરતા રહેવાસી સંજેલી જાડી જાખડાનો લાભ લઈ ફરાર થયો હતો। બંને સ્કૂટીઓ નંબર વગરની હોવાનું સામે આવ્યું છે અને બંને પર વિદેશી દારૂ ખુલ્લે મૂકેલો મળી આવ્યો હતો। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ વધુ ગતિમાન બનાવી છે। ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર पंकजभाई पंडित, जिला दाहोद।